મિત્રો, આપણે જોઈએ છીએ કે કોઈ પણ સમાજ વ્યવસ્થા હોય કે કુટુંબ વ્યવસ્થા હોય કે રાષ્ટ્રની વ્યવસ્થા હોય, દરેકને એક બંધારણની જરૂર પડે છે. જેમ નદી હોય એ જ્યારે ડુંગર ઉપરથી નીકળે છે ત્યારે એના બે કાંઠાનું બંધારણ હોય છે, એટલે જ એ ગામ સુધી કે શહેર સુધી કે એના દરિયા સુધી પહોંચી શકે છે. એમ કોઈ પણ વ્યવસ્થા હોય, એક સામાન્ય સંસ્થા પણ ચલાવી હોય ને તો પણ એનું એક બંધારણ હોય છે. આજના સમયમાં ખરેખર ખૂબ જ જરૂરી છે કે વિવેકપૂર્વક નીતિ અને ધર્મનું જો બંધારણ હશે તો આપણો સમાજ વિકાસ કરશે અને અત્યારની વર્તમાન જે પરિસ્થિતિઓ છે એમાં સામનો કરવાની એ શક્તિ બનશે. તો દરેક ભાઈઓને, બહેનોને, વડીલોને, દરેકને આજના આ બંધારણ પરિષદના આ જે સંમેલનમાં સૌને હૃદયપૂર્વક બધાને આમંત્રણ છે. જરૂર પધારજો, કારણ કે આપણી આવનારી પેઢી માટે અને અત્યારની ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આ બંધારણની ખૂબ જરૂર છે. દર વર્ષે આ બંધારણ દરેક વખતે અપડેટ થતું રહે એ પણ જરૂરી છે. તો બધાએ સૌના સહિયારા પ્રયાસથી આ કાર્ય કરવાનું છે.